તાપી જિલ્લાના સોનગઢમાં નવનિર્મિત પોલીસ ભવનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ। તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે નવનિર્મિત પોલીસ બિલ્ડિંગનું રવિવારે 22 માર્ચના રોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક ગરિમાપૂર્ણ સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આધુનિક પોલીસ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામિત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક એસીપી જે.એન. દેસાઈ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સોનગઢ પીઆઈ અને એસ ચૌહાણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વહીવટી તંત્રની સાથે સ્થાનિક સ્તરે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ગામના વડીલો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું પોલીસ ભવન પોલીસ કર્મચારીઓની કામગીરીમાં સુગમતા લાવશે અને નાગરિકોને પોતાની રજૂઆત માટે આધુનિક વાતાવરણ પૂરું પાડશે, જેનાથી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ વેગ મળશે। આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ વિભાગની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે કટિબદ્ધ છે। આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનોનું અને અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ અંતર્ગત અમારા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મકાનનું લોકાર્પણ એ 4.5 કરોડ જેટલી રકમનું મકાન બનાવવામાં આવ્યું છે। એ જ રીતે જિલ્લા પોલીસ આવાસ માટે પણ અંદાજિત 27 કરોડ જેટલા રૂપિયા ફાળવીને એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એટલે આગામી દિવસોમાં સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ વિભાગના કર્મચારીઓ માટે અને અહીંયાના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે। એ જ રીતે પોલીસ જ્યારે 24 કલાક એમની ફરજ બજાવતા હોય ત્યારે એમના માટે આવાસનું જે ખાતમુહૂર્ત કરવામાં આવશે વ્યારા ખાતે, એ પણ આગામી દિવસોમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ખૂબ ઉપયોગી બની રહેશે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી।